પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વકફ સંશોધન બિલને ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આવકાર્યું. કહ્યું કે દેશમાં વકફ બિલ પાસ કરવું એક માનવતાવાદી નિર્ણય છે. અગાઉ વકફ પાસે ખાનગી મિલકત હતી, તેને લઈને કોર્ટમાં અપીલ કરી શકાતી ન હતી. અમુક લોકો અંગત લાભ લેવા માટે વકફ કાયદાનો ઉપયોગ કરતા હતા. રાજ્યમાં 8 એપ્રિલ સુધી સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી છે. કચ્છ, પોરબંદર, રાજકોટ સહિતના જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું છે. 3 થી 8 એપ્રિલ સુધી દરિયાકાંઠે ગરમ પવન ફૂંકાશે. અનેક જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર છે. કાળઝાળ ગરમી સાથે વરસાદનો પણ સામનો કરવો પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના એંધાણ છે. મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે અને દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા છે. રાજ્યના 5 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો. સુરેન્દ્રનગર 43 ડિગ્રી સાથે ફરી રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું. ભુજ અને રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન છે. અમરેલીમાં 41 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી તાપમાન, જ્યારે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું.